તમને દુઃખ છે તો દુઃખને ટાળવા માટે તમે મરો નહીં, પણ દુઃખને ટાળવા માટેનો જે ઉપાય છે ને એ અહીંયાને અવિનાશાનંદ સ્વામી અંતિમ પંક્તિની અંદર કહે છે કે જો આ ઉપાય તમે કરશો ને તમારા બધાય દુઃખ ટળી જશે. અરે અવિનાશાનંદ નાથનું નિત્ય, અવિનાશાનંદ નાથનું નિત્ય, અવિનાશાનંદ નાથનું નિત્ય, ઓ અવિનાશાનંદ નાથનું નિત્ય. ભજન કરો તો ભજન કરો તો ભવ દુઃખ જાવે, વારંવાર મનુષ્ય તન નાવે, વારંવાર મનુષ્ય તન નાવે. નાન વિના તે તો વ્યર્થ ગુમાવે, નાન વિના તે તો વ્યર્થ ગુમાવે, વારંવાર મનુષ્ય તન નાવે, વારંવાર મનુષ્ય તન નાવે, વારંવાર મનુષ્ય તન નાવે. અવિનાશાનંદના નાથનું નિત્ય ભજન કરો તો ભવ દુઃખ જાવે. આપણને જે કઈ જીવનમાં દુઃખ આવે ને એ દુઃખને જો ટાળવું હોય ને તો એનો ઉપાય છે ભગવાનનું ભજન કરવું. નિત્ય નિરંતર ભગવાનનું ભજન કરતા રહેશું ને તો આપણને કઈ દુઃખ હશે ને તો એ દુઃખ પણ ટળી જશે. નહીતર ભગવાન આપણને એવું બળ આપશે, એવી શક્તિ આપશે ને કે આપણે દુઃખની અંદર પણ જીવી શકશું. અને શું દુઃખ છે એ જગતના જીવને જ આવે એમ? ભગવાનના સંતો ભક્તો હોય ને એને પણ કઈ પ્રારબ્ધ કર્મને અનુસારે શરીરની અંદર અસાધ્ય રોગ થાય છે. અરે લાંબા સમય સુધી એ શરીરની અંદર રોગ રહે છે, છતાંય પણ ક્યાંય આપણને એવું જાણવા નથી મળ્યું કે ફલાણા સંત ફલાણા હરિભક્તે દુઃખને કારણે આપઘાત કર્યો. તો એ દુઃખની અંદર ધીરજતા ભગવાન પ્રેરે છે, દુઃખનું રક્ષણ ભગવાન કરે છે. એટલા માટે ચોક્કસ આપણે ભગવાનનો આશ્રય લેવો જોઈએ, ભગવાનનો શરણો સ્વીકારીને આપણે હર હંમેશા ભગવાનનું ભજન કરવું, પણ ક્યારેય આ મનુષ્ય શરીરનો નાશ ન કરવો જોઈએ.